નમસ્કાર મિત્રો, 20 જિંદગીઓ હોમાઈ ગયા બાદ સરકારને ડાપણ સૂજ્યું છે। સરકાર હવે એ જ સ્થાને 212 કરોડના ખર્ચે નવો ગંભીરા બ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે। પરંતુ સવાલ એ છે કે સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારે પહેલા જ ગંભીરા બ્રિજ મામલે ગંભીરતા દાખવી હોત તો કદાચ આ 20 લોકોની જિંદગીઓ બચાવી શક્યા હોત। ગંભીરા બ્રિજ એટલો જર્જરિત થઈ ગયો હતો કે છેલ્લા ઘણા વર્ષોમાં સ્થાનિકોએ સતત લેખિતમાં રજૂઆતો કરી હતી, છતાં માર્ગ અને મકાન વિભાગ જ નહીં પરંતુ સરકારના બહેરા કાને આ ફરિયાદો ના સંભળાય। લાખો રૂપિયાનો ખર્ચ કરીને સમારકામ તો કર્યું, છતાંય તંત્રની બેદરકારીના લીધે બ્રિજ ધરાશાયી થયો અને 20 નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો। હવે છેવટે બ્રિજ તૂટી પડ્યો ત્યારે સરકાર હરકતમાં આવી અને એ સ્થળે રૂપિયા 212 કરોડના ખર્ચે નવો 2 લાઇન બ્રિજ બનાવવા નિર્ણય કર્યો। સરકારે એવો દાવો કર્યો છે કે 1.5 વર્ષમાં નવો બ્રિજ બની જશે। જો કે ગુજરાતમાં આજે પણ ઘણા બ્રિજો એવા છે પડું થઈ રહ્યા છે, ત્યારે લોકો એ સવાલ કરી રહ્યા છે કે એ પુલોની મરામત ક્યારે થશે? સરકાર હજુ પણ પુલ તૂટવાની ઘટનાની રાહ જોઈ રહી છે કે શું? ધન્યવાદ।